વલસાડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે ભારે વરસાદને લઈ તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। શૈક્ષણિક સંસ્થાઓમાં આજે રજા જાહેર કરી દેવાઈ છે અને વલસાડની તમામ શાળા તથા કોલેજ આજે બંધ રહેશે। રેડ એલર્ટને પગલે વલસાડ કલેક્ટરના આદેશ છે, તો આ સાથે જ ઔરંગા નદી કિનારાના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। બરોડિયા યાર્ડ કાશ્મીરા નગરમાં પણ પાણી ભરાયા છે અને આ સાથે જ મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। ડેમમાં અત્યારે 1,10,000 ક્યુસેકથી વધુ પાણીની આવક જોવા મળી છે। તો આ સાથે જ ડેમના તમામ 10 દરવાજા અને 2.50 મીટર 10 દરવાજા 2.50 મીટર સુધી ખોલવામાં આવ્યા છે। બંદર રોડ પોચિંગ અને તરિયાવાડમાં પાણી ભરાઈ ગયા છે અને ફાયર બ્રિગેડ તથા એનડીઆરએફ તથા પાલિકાની ટીમને તંત્ર દ્વારા તૈનાત રાખી દેવામાં આવી છે। વલસાડમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। ભારે વરસાદના પગલે નિર્ણય લેવામાં આવ્યો છે વલસાડની આજે તમામ શાળા અને કોલેજ બંધ રાખવાનો। શૈક્ષણિક સંસ્થાઓમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે અને આદેશ રેડ એલર્ટના પગલે વલસાડના કલેક્ટર દ્વારા આપવામાં આવ્યો છે। તો ઔરંગા નદી કિનારાના વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે અને આ સાથે જ બરોડિયા વાડ કાશ્મીરા નગરમાં પણ વરસાદી પાણી ભરાયા છે। जो वलसाड जिल्लाમાં અતિ ભારે વરસાદના કારણે જે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવાની ઘટનાઓ જે ચાલુ થયું છે અને જે સિલસિલો ચાલુ થયો છે એના માટે હું સતત અમારા વલસાડ જિલ્લાના કલેક્ટર અને પૂરા સરકારી તંત્ર સાથે સતત સંપર્કમાં છું અને અમારી એનડીઆરએફની ટીમ અને પૂરી સરકારી તંત્ર આવા નીચાણવાળા વિસ્તારમાં દરેક લોકોને સેફ સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરી છે અને સાવચેતીના પગલા રૂપે વલસાડ જિલ્લાના કલેક્ટરે વલસાડ, ધરમપુર અને કપરાડામાં શાળા, આઈટીઆઈ, આંગણવાડીઓ અને કોલેજમાં રજા જાહેર કરી છે અને પાડી, વાપી અને ઉમરગામમાં પરિસ્થિતિ અનુરૂપ આગળ અમે જોશું કે રજા જાહેર કરવી છે કે નહીં, પણ અમારી સરકારી તંત્ર ખડેપગ હાજર છે, એનડીઆરએફની ટીમ પણ હાજર છે અને જરૂર પડે તો કેન્દ્ર અને રાજ્ય સરકાર હજુ પણ વધારે ટુકડી અમારી ડિઝાસ્ટરની મૂકવી હોય તો એ પણ અમે મૂકશું।